નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને મગફળી અને સોયાબીનનું બિયારણ છે તે આપવામાં આવે છે। તો મિત્રો, કેવી રીતે બિયારણ મેળવવાનું રહેશે તેના વિશે સંપૂર્ણપણે માહિતી આગળ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખરીફ 2025 ના વાવેતર માટે ખેડૂતોને યુનિવર્સિટીના ઉત્પાદિત મગફળી અને સોયાબીનનું જે બિયારણ છે તે બિયારણ મળવા પાત્ર થશે। હવે મિત્રો, આ બિયારણ ખેડૂતોએ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે, ઓનલાઈન નોંધણી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 7 એપ્રિલ 2025 રહેશે। 7 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352 આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે મગફળી અથવા તો સોયાબીનના બિયારણ માટે અરજી કરવી છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, આ ઠરાવ મુજબ જેટલા ખાતેદાર છે તેમાંથી મિત્રો કોઈ પણ એક ખાતેદાર જ અરજી છે તે કરી શકશે। એટલે કે માની લ્યો કે આ ઠરાવમાં 4 ખાતેદારના નામ છે તો તે 4 માંથી કોઈ પણ એક જ ખેડૂત આધાર કાર્ડ સાથે અરજી કરી શકશે। જો એક કરતા વધારે અરજી માલુમ પડશે તો તેવા સંજોગોમાં વધારાની બધી જ અરજી છે તે રદ કરી દેવામાં આવશે। જેથી કરી આ ઠરાવમાં જેટલા ખેડૂત ખાતેદારોના નામ છે તેમાંથી કોઈ પણ એક જ ખેડૂતોએ અરજી કરવાની રહેશે। અહીં જે મગફળીનું બિયારણ છે તે ખેડૂતોને ડોડવા સ્વરૂપે આપવામાં આવશે, એટલે કે પોપટા મળવા પાત્ર થશે। દાણા નહીં પરંતુ ડોડવા સ્વરૂપે મગફળીનું બિયારણ મળવા પાત્ર થશે। આ જે બિયારણ છે મગફળી અને સોયાબીનનું બિયારણ, તો બિયારણ મેળવવા માટે નોંધણી છે તે ખેડૂતોએ ઓનલાઈન જ કરવાની રહેશે। ઓનલાઈન સિવાય કોઈ પણ પ્રકારે તમારી અરજી સ્વીકારવામાં નહીં આવે। વાત કરી લઈએ કે કઈ કઈ જાતનું બિયારણ છે તે મળવા પાત્ર થશે। તો કે મિત્રો, આગામી ખરીફ 2025 ઋતુમાં ખેડૂત મિત્રોને વાવેતર માટે મગફળીનું જે બિયારણ છે તેમાં અલગ અલગ 2 જાત છે, GJG22 અને GJG32। તે સિવાય સોયાબીનમાં એક જાત છે GS4। મિત્રો, અહીં ખેડૂતોને કોઈ પણ એક જ પાક અને કોઈ પણ એક જ જાતનું બિયારણ મળવા પાત્ર થશે। જેથી કરી ખેડૂતોએ કોઈ પણ એક જ પાક અને કોઈ પણ એક જ જાતના બિયારણ માટે અરજી કરવાની રહેશે। હવે જે જાત માટે અરજી કરેલ હશે તે જાતનું બિયારણ જ ખેડૂતોને મળવા પાત્ર થશે। અને ખેડૂત મિત્રોએ અરજીમાં જે જાત માટે ઓનલાઈન અરજી કરેલ છે તે જાતનું જે બિયારણ છે તે મિત્રો ખેડૂતનો જ્યારે નંબર આવશે ત્યાં સુધીમાં અથવા તો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધીમાં ખેડૂતોને મળવા પાત્ર થશે। હવે કેટલું બિયારણ આપવામાં આવશે તેના વિશે વાત કરીએ તો વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદાને ધ્યાનમાં રાખી બિયારણનું વિતરણ છે તે કરવામાં આવશે, કે જેમાં મિત્રો મગફળીનું બિયારણ છે તે 10 બેગ ખેડૂતોને મળવા પાત્ર થશે, એટલે કે 300 કિલોગ્રામ મગફળીનું બિયારણ મળવા પાત્ર થશે। અહીં મિત્રો મગફળીનું બિયારણ છે તે ડોડવા સ્વરૂપે એટલે કે પોપટા સ્વરૂપે આપવામાં આવશે। 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે મગફળીમાં 20 ગુઠા જમીને એક બેગ છે તે આપવામાં આવશે। તે મુજબ 20 ગુઠાના ગુણાંકમાં બેગો ખેડૂતોને મળવા પાત્ર થશે। અને સોયાબીનના બિયારણ વિશે વાત કરીએ તો સોયાબીનના બિયારણમાં અરજી દીઠ 5 બેગ છે તે ખેડૂતોને મળવા પાત્ર થશે। એટલે કે સોયાબીનનું બિયારણ છે તે વધુમાં વધુ 125 કિલોગ્રામ મળવા પાત્ર થશે। મિત્રો, આ જે મગફળીનું અને સોયાબીનનું બિયારણ છે તે બિયારણ લેવા માટે ખેડૂતોએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જવાનું રહેશે। જ્યારે તમારો વારો આવે ત્યારે મિત્રો તમારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી બિયારણ મેળવી લેવાનું રહેશે। હવે મિત્રો, તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે અરજી તમારી મંજૂર કરવામાં આવશે। તો તેવા સંજોગોમાં જે અરજી મંજૂર થયેલ છે તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે www.jau.in તે વેબસાઇટ ઉપર લિસ્ટ છે તે મૂકવામાં આવશે। અને કયા ખેડૂતોએ કઈ તારીખે બિયારણ લેવા જવાનું રહેશે તે લિસ્ટ પણ અહીં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। સાથે સાથે મિત્રો, અરજી ફોર્મ ભરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર વેચાણ અને વિતરણનો SMS પણ કરવામાં આવશે। એટલે કે મિત્રો, SMS દ્વારા પણ તમને જાણ કરવામાં આવશે કે તમારે કઈ તારીખે કૃષિ યુનિવર્સિટી ખાતે બિયારણ લેવા જવાનું રહેશે। પરંતુ કોઈ પણ કારણસર જો તમને SMS નથી મળતો અને જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર લિસ્ટ મૂકવામાં આવેલું છે તે લિસ્ટમાં તમારું નામ છે, તો મિત્રો અહીં તમને મેસેજ ન મળેલું હોય તો મિત્રો ખેડૂતોએ લિસ્ટમાં જે તારીખ જણાવેલ છે તે તારીખે ખેડૂતોએ બિયારણ છે તે કૃષિ યુનિવર્સિટી ખાતેથી મેળવી લેવાનું રહેશે। મિત્રો, અહીં ખેડૂતોને જે તારીખે બિયારણ લેવા માટે બોલાવવામાં આવે છે તે તારીખે ખેડૂતોએ બિયારણ મેળવી લેવાનું રહેશે। અન્યથા તે તારીખ બાદ ખેડૂતની અરજી અમાન્ય ગણી અને રદ કરી દેવામાં આવશે અને ત્યાર પછી ખેડૂતોને બિયારણનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। હવે જ્યારે તમને બિયારણ લેવા માટે બોલાવવામાં આવે ત્યારે તમારે સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તેના વિશે વાત કરીએ
તો તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી અને તેમાં તમારે સહી કરવાની રહેશે, તેની નકલ સાથે લઈ જવાની રહેશે. તેની નકલની સાથે જો તમારે મગફળીનું બિયારણ લેવાનું હોય તો આધાર કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે, ગામ નોંધના નંબર 8 ના ઉતારાની નકલ સાથે જોડવાની રહેશે અને બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ સાથે જોડવાની રહેશે. મગફળીના બિયારણ માટે પ્રિન્ટની સાથે આ 3 ડોક્યુમેન્ટ તમારે સાથે જોડવાના રહેશે. અને મિત્રો તમામ ડોક્યુમેન્ટમાં ખાતેદારનું નામ અને અટક છે તે એક સરખા જોવા જોઈએ. એટલે કે મિત્રો તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે અને તેમાં જે વિગત આપેલ છે તે વિગત અને તમે જે રજૂ કરેલ આધાર પુરાવા છે તે વિગતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હશે તો તમારી અરજી અમાન્ય કરી દેવામાં આવશે, રદ કરી દેવામાં આવશે અને તમને બિયારણનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી. સોયાબીન વિશે વાત કરીએ તો સોયાબીનના બિયારણ માટે જો તમે અરજી ફોર્મ ભરેલું હોય તો ત્યારે મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તેની નકલ સાથે લઈ જવાની રહેશે. ત્યારે મિત્રો આધાર પુરાવાની જરૂરિયાત રહેતી નથી. તો એ રીતે મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને બિયારણનું વિતરણ છે તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે અને બિયારણ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.